સારું છે ફેંટા લઈ આવે છે વળી હું હવે પૈસા છૂટા લેવા કાઢે છે વળી મૂકે લઈ લેવા લે જીમ નહીં એટલે આપણે બાજરી વાટવા આપવાની હતી તો પપ્પાએ કોઈક વાત કરી છે પેલી હા ફાયદામાં ના ફાયદામાં જ રહ્યું તો હવે જો દાંતેડો લઈ લીધો છે ગાઈસ અને આપણે જઈએ છીએ એવું દાંતેડો લેવા માટે તો ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે સવારમાં હજી તો ગાય દોવાઈ છે ગાઈસ બહુ લેટ થઈ રહ્યું છે આજ તો 7 વાગી ગયા છે ને હજી ગાય દોવાઈ છે એટલે બહુ લેટ થઈ ગયું તો ચા બનાવી દીધો છે તો આપણે પી લેવું પહેલાં તો અત્યારે ચા તો ભાઈ પપ્પા તો ચા પી અને ખેતર બાજુ ઓટો મારવા માટે જાય અને આપણે કરી ચા પીએ તો ચલો ચા બા પી લઈએ પહેલાં તો મમ્મી અને તેજલ ભાભી બે જણા ગાય દોવું છું છેલ્લી ગાય દોવાની ગાય બાકી છે તો ચાલુ જ છે તો ચલો પહેલાં આપણે ચા બા પી લઈએ તો ગાય જો આપણે ઉપડે છીએ ખેતરમાં તો આ સાઈડ તો તેજલ ભાભી અને મમ્મી બે જણો ગાય જતો રહ્યો આજ તો મુહૂર્ત કરી દીધું છે બાજરી વાઢવાનું તો તેજલ ભાભી અને મમ્મી બે ગાય મુહૂર્ત કર્યું છે બાજરી વાઢવાનું જેટલી વાઢી હવે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં થોડો નાસ્તો કર્યો ગાઈશ નાસ્તો કરીને હવે ખેતરમાં જઈ રહ્યા છીએ તેજલ ભાભી ઘેર આવ્યું છે તેજલ ભાભી ગાઈશ હોમાં મળ્યું છે આપણે તો ચેક આવી ગયો છે લેબડી પાસે તો ફરી પૂછીએ પછી એટલી વાઢીને આવી તો જો આ સાઈડ તો કહી દે તેજલ ભાભી તો રિટર્ન બેક થઈ ગયો મમ્મી શું થઈ હા તો કઈ ચલો આપણે જઈએ છીએ મમ્મી પાસે તો મમ્મી ત્યાં બાજરી વાટે છે એ કણ જઈએ છીએ આપણે જો બાજરી વાટેલી છે ને કહીશ ત્યાં પણ તેજલ ભાભી ઘેર હેડે છું પાણી પીવા માટે જતો હોય તો પાણી પીને અને આવશે તો આપણે જઈએ આવું મમ્મી પાસે તો ગાઈસ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ ને આ તો બાજરી વાટવાનું કામકાજ ચાલુ છે નહીં અમે તો બે જણો અહીં બાજરી વાટવાનું ચાલુ કર્યું છે મજૂર સવારે આવ્યો તો ગાઈસ પણ લોસા વાગી ગયા છે બાજરી વધારે ખેતા હતા જે વધારે થોડી હલાય તાણે તો ગાઈસ આમાં આવડું ખેતર છે ખેતર તો મોટું છે ખેતર તો ગાઈસ બહુ મોટું છે પણ બાજરી થોડી આશી છે આશી છે એટલે બાજરી બધી વધારે કહેતા હતા કે એટલી બધી બાજરી આપણે આલી દઈએ તો પછી આપણે શું ખાઈએ હવે ગાઈસ બે કોથળા બાજરી જતી રહ્યો તો વધુ હા આપણે વધાવું પછી તાન આજે તો રાગ વાળશું વળી બે ત્રણ મજૂર કરશું ને એમ કરીને બે ત્રણ જણા બોલાવશું બીજો સાર લઈ જહન એમ કરીને અને બે દાડામાં વટાઈ જા ત્રણ દાડા થા બે ના ત્રણ થા હવ નહીં હવ બે આ બે શેડા વાટ નાખે એક વાડે પેલો એકલો અડધો વાડે દોઢ પાડ્યું વાડીશ દોઢ તો વાડીએ નાખ વહેલા આવીએ તો આટલી કર તારા ત્રણ પટી ગયા વહેલા આયા વતીમ તો આટલા વટાઈ જાય વટાઈ છે બધા હંગાજી આવવું પડે હું કેવું હા બધા હંગાજી આવવું પડે પ્રકાશે જતો રહ્યો ખરા ટાઈમ પ્રકાશ જતો રહ્યો ને હમણાં પ્રકાશ વધ ને તો દાડો ઉજે તો શેતમ આવી જાત અને બાજરી એ કેટલી વટાઈ જાત બાજરી તો જબર પણ એ જતો રહ્યો તો લોસા પડે એક તો લોસા પડ્યા નકર એ ખરા કોમના ટાઈમ જ જતો રહે કોમ જ જતા રહ્યા તો ગાય ચલો મમ્મી ને બાજરી વાટે છે ના આપણે જે પ્રકાશ વગર તાન ઊભું થોડું રહે ઊભું તો ના રહે કોઈ ના વગર તાણ પછી મજૂર કરીને બે શાર ને અમે તાન લઈટ લેવું પછી કોરે હું કેવું કોરો લઈટ લેવું તો ગાય ચલો આપણે જઈએ છીએ ઘેર એટલે હું તો તાન ઘેર જઉં હવ જો તો ગાય જો આપણે તો ખાવા માટે બેસીએ છીએ મમ્મી પપ્પા તેજલ ભાભી બધાએ ખાઈ લીધું છે ને આપણે ગાય ખાવા માટે બેસીએ છીએ તો કઢી બનાવી છે અને ઘઉંના રોટલી તો ગાય જો મહેમાન આવ્યા હતા મમ્મી તો સાડી હાલવા માટે છે આ સાઈડ તો ઓહો મોય જેવું છે સારું છે તને હું જતા દુકાન હા ફાયદામાં ફાયદામાં જ રહ્યું તો હવે કાયદામાં રહ્યો તો ફાયદામાં રહ્યો બધો આમ તો ગમે જેટલું જોડો તો એવું થઈ જવાનું ઓ સારું છે હું ફેંટા લાવ્યો નકર સાતો છું સારું છે ફેંટા લઈ આવ્યો છે વળી હું હવે પૈસા છૂટા લેવા કાઢે છે વળી મૂકે લઈ લેવા લે જીમ નહીં ફાટી ગયું શીખર ફ્રીજમાં હતું ને દૂધ તો ફ્રીજમાં હતું ને ફ્રીજમાં હતું પણ ના પણ બહાર હતું પણ એ તો થોડી વાર જ નતું હા વારે તો હતું કે પણ એના શેર તો હું ખાધું હતું હા વારે તો હું મેલી દીધું હતું ફ્રીજમાં અને એના શેર તો હું ખાધું નતું તે બાજરી વાટતો નાન તો હું આવીને ઘેર આવીને ખાધું હતું મેલીને જઈ હતી ફ્રીજમાં કદાચ લાઇટ બાઇટ જતી રહી હોય એ વખત એવું થયું હોય લાઇટ જઈ હતી લાઈટ જીવન પડી રહ્યું હોય તો એવું થાય કે તો ના મજા આવે ઓછા પીવા ને મમ્મી આવો કે મજા
આમ હું ને હા હા તો આ બધાનું પીવાનું છે તો ફેન્ટા પી લીધી પડી તો ફેન્ટા પટી હતી હું વળી જેણી લેતો પણ કે ના મોટી લાવજે બાટલો એ કોમમાં આવે ના એ ફાટ્યો રેડી છે નહીં મમ્મી કઈ એ તો તોર વળી છે ઉપર તો કઈ જો ચા તો તૈયાર થઈ ગયો છે ચામાં કોઈ મિસ્ટેક નથી આ તો બધી મમ્મીને એમ કીધું કે ફાટી ગયો પણ નહીં ફાટે જો એ તો એ જો ગાઈ જોશે ગાઈ ને ખબર પડે ઉપરથી જોવું ને તો ખબર પડે પપ્પા તો જો મેશુને આકોડવા માટે આવીએ ઊંઘી જઈશ મેશુ જાગે એવું લાગે ચોક જાગતી એમ માથું ચડી જાય રૂમાલ રોકે ઉપર તો કઈ પપ્પા તો જો મેશુને આકોડવા માટે આવ્યા છે જો અને આ સાઈડ તો કઈ બા બેસી ગયો તો જો દયણું કરવા માટે તો આ તો થોડો 100 આવ્યો આવે ઓના 100 બેસી ગયો લઈને થોડો 100 આવ્યો આવે ઉપરથી દાડો હાથમાં પણ તો હજી તો તાપ તો કેવો પડે દાડો તો હજી હાથમાં જ નહીં વાર લાગશે ચા બા પીએ અમે હા લેતા તો કઈ ચલો ફેંટા બેન્ટા આપણે તો પી લીધી બાત અને પીવું ઠંડુ ચા પીવું હાર હેડો ચા લાવી હારથી હું તો મહેમાનો માટે લાવ્યો હા દૂધ એવું થઈ બગડ્યું એવું લાગે હજી કોઈ એવું ખબર નહીં પડી ફાઇનલ આમ દૂધ ચા તો સારો લાગે તો ચલો તો ગાઈસ મમ્મી તો ખેતરમાં જતી રહી છે ચાર વાટવા માટે અને એ આવ્યા હતા થોડા મજૂર આવ્યા હતા ગાઈસ મજૂર એટલે બાજરી વાટવા માટે આવ્યા હતા એ ફરીને ગાઈસ બાજરી વાટ્યું અને એમને દોણાનો સંગ્રહ કર્યો એટલે આપણે બાજરી વાટવા આપવાની હતી તો પપ્પાએ કોઈક વાત કરી છે પેલી ગાઈસ સવારે મમ્મીની વાટતો હતો ને એ બાજરીની વાત થઈ છે મેળ આવી જાય તો આપી દઈએ કારણ કે ગાઈસ છે ને આવું વધ્યો છું ગુણ ઘેર જો હું એ ખેતરમાં જાઉં છું ખરો પણ વાઢું ના વાઢું એવું ગાઈસ મમ્મીને તેજલ ભાભી 2 જણો છે પપ્પા તો વાટતા નહીં પપ્પા પણ આપણે વટાતા નહીં એટલા માટે તો આ સાઈડ તો મમ્મી આવી છે એ ચાલ લેવા માટે અને આપણે પણ આવીએ છીએ એ ખેતરમાં જો આ સાઈડ તો મમ્મી તો સાર વાટે છે ને એ પાછી છે ને પાધોરવાળા ખેતરમાં સાર વાટે છે આમાં કોઈ સાર નહીં તો એ એક પોટલું કરી જો ગાઈ હજી આટલી છે આ તો ગવાવાળા ખેતર આવું બધું તૈયારીઓ કરી પછી કેવું મમ્મી તૈયારીઓ નહીં કરવી પડે આમ કપાસની તો ગાઈ આપણે વાવવાના છું અમુક ફાઇનલી કપાસ મમ્મી આ વખત ખેતર ઉતરાવું નહીં રહેવા દે આમ જેમ કે ખેતર ઉતરાવવાનું મને લાગતું નહીં જલ્દી આવે અને એના લીધે ખાતર નહીં ભરે અને કપાસમાં તો ચાલી જશે ઊભા સાડા કરી દઈએ શું કહેવું એ તો પછી એવો તો પોર ઉતરાવશું કપા કાઢીને પછી બાજરીની ઉતાવળ આવશે મમ્મી આમાં છેલ્લી બાજરી થાય આપણા ખેતરમાં વાવી બધી છેલ્લી 10 કોથળા ના થાય અમે હા 10 કોથળા થાય છે પોર તો વહેલી વાવી શું કેવું તો કઈ ચલો આપણે જઈએ છીએ ઘેર કારણ કે આપણે તો દોવાનું છે એટલા માટે લેતો લેતા બધે લઈ લો શું કે બોથોવાળા તો જો આપણે ઉપડ્યા છે અત્યારે ફોટ્યું લઈને અને ખેતરમાં તો મમ્મી પેલા ખેતરમાંથી સાર વાઢીને અને આરા ખેતરમાં આવી છે તો ફોટ્યું લઈને નીકળી જાય છે ગાઈસ દિવસ આથમી ગયો છે બહુ ટાઈમ થઈ ગયો છે દોવાનું એક બાજુ દોવાનું કામકાજ ચાલુ છે અને એક સાઈડ મમ્મી ચાર વાટવાનું કામકાજ ચાલુ જો એ થોડી વાઢી અને મમ્મી પાછી જઈ જાઉં પેલ સાઈડ જો તો મમ્મી તો કઈ પેલ સાઈડ ચાર વાટે છે આપણે મમ્મી પાસે જઈએ છીએ કારણ કે ફોટી વાળવાનું છે મમ્મી એટલા માટે તો જો આ સાઈડ તો મમ્મી તો કઈ ચાર વાટે છે જો મમ્મી મમ્મી થઈ રહ્યું કે નહીં હા થઈ ગયું અરે હા તો બોથો વાટવાઈ દીધું તો બોથો વાટવાઈ દીધું પોટલું તો કરવું પછી એટલે બોથો વાટીને પોટલું થઈ જાય નહીં તો ચલો મમ્મી પોટલું બધે છે આપણે જઈએ છીએ ગાય ફોન મિક્સ કરવાનું છે તો ગાય જો ગાય તો ધોઈ હતી આ સાઈડ તો અને મમ્મી અરે પપ્પા છે ને ગાય ગોળો કરવા માટે જશે તો અંદર ખેતરમાં બાજરી વાટવા માટે મજૂર આવી ગયો છે એટલા માટે પપ્પા જશે એટલે અત્યારે નહીં વાટવાની બાજરી સવારે વાટવાની છે પણ મજૂર આવ્યા છે એટલા માટે ગોળો કરવા માટે જશે ફોટ્યું ગોળો બધું લઈને જતા રહેશે પપ્પા તો ગાય ખેતરમાં પપ્પા તો ગોળો કરવા માટે મોકલી દીધા છે આ સાઈડ તો જો શેધાજી બેસી ગયા છે શેધાજી અત્યારે નોકરી ગયા છે આજ તો રવિવાર નહીં અરે રવિવાર છે ગુરુવાર નતો તાન છે ચાલુ હતી આ ગુરુવાર રજા નથી
તારે મૂકી તું મમ્મી મને તો શું લાગે ખરે શેધોજી ભૂલી ગયા તો કોઈ નોકરી ના આવી ગયા ભૂલી જાવ છે લાવજે ફોન કરું કે હું તો ફોન કરવાનો હતો હવે કે ફોન કરું કે ભૂલી ગયો તે પણ મને એવું લાગતું હતું કે આ તો વળી ના ખબર હોય તો ભૂલી ગયો ગુરુવારનું અને સીધો ઉઠીને ઉપડી ગયો હોય તો તૈયાર થઈને આજે ગુરુવાર છે રજા નહીં ભાઈ રજા નથી એટલી તો તારી વાત છે પણ મને એમ લાગ્યું કે ભૂલી ગયા હવે તો જતા રહ્યા તો કઈ ચલો મમ્મી તો અમુક જાય છે દળવા માટે કારણ કે આજ તો લોટે થોડો વધારે જોવો છે શું કેવું હા વધારે જોવો છે ને કારણ કે ગાય બાજરી વાઢવા માટે આવ્યા છે એનું પણ 10 કિલો લોટ આપવાનો છે શું કહેવું મમ્મી હો ખાવાનું વધુ નહીં શું કહેવું મમ્મી તાન ખાવા તો આલું જ પડે કે એવાની ખાવા ના જોવો એ તો જો બાજરી વાઢવાની હોય એ ખાવાનું હોય એવું જોઈએ કે એ કુના પહાડ જાય શું કેવું તો મમ્મી તો કઈ જવું દળવા માટે આવી છે તો બાજરી દળવાનું ચાલુ કરે છે આપણે દૂધ ભરાવા જવાનું છે હજી બાજરી દળવાનું નહીં કહીશ ઘઉં દળવાનું હું ભૂલી ગયો પણ મમ્મી નહીં ભૂલી તો હું દૂધ ભરાવા જાઉં તાણે બરોબર તો કઈ આપણે તો નીકળીએ છીએ દૂધ ભરાવા જવા માટે મમ્મી ચાલુ કરે ઘંટી હા દાંતેડો તો હું લેતા આવું દાંતેડો તો થોડો એક લેતા આવું થોડો એક આપણે ચોથી લાવો ને એમ કહીને ભેગો કરી નાખો ઈઓનો ભેગો કરી દો શું કેવું સારા કે આપણો તો શોખથી બીજા લાવીએ તો આપણો તો કઈ નહીં માસ્ટર નહીં છી અને પેનથી તૈન કે ચાર લેતા આવી 4 એથી લાવું 4 એથી લેવું એટલે 8 ચાલી રહ્યો 8 માં શું કર્યો તો કઈ તમે આપણે નીકળવા છે દૂધ ભરાવા માટે તો આપણે નીકળીએ છીએ દૂધ ભરાવા માટે તો ચલો કઈ તો કઈ જો આપણે બેસી ગયા છીએ ખાવા માટે ગોમમાંથી આવીને આજ તો બહુ લેટ થઈ ગયા કારણ કે છે ને કઈ થોડો દાંતેડો લાવવાનો હતો તો આપણે તો થોડો ગોમમાંથી દાંતેડો લાવ્યા છીએ કારણ કે સારો દાંતેડો લાવ્યા છે ને એટલા માટે દાંતેડો તો શું આટકલો કરે ખુરશીમાં જવું દાંતેડો લાવીને મૂકી દીધો છે અને આપણે બેસી ગયા છીએ ખાવા માટે થોડો દાંતેડો બા લાવ્યો થોડો દાંતેડો હું લાવ્યો એમ કરી ટોટલ 10 દાંતેડો ભેગો કરી દીધો છે આપણે આ સાઈડ તો બા ખાવા માટે બેસી નહીં બા ભૂખ લાગી છે બા ખાવા માટે બેસી ગયો છે ગઈ મમ્મીએ ખાધું અને આપણે ખાવા માટે હવે બેઠા છીએ બાર 2-3 લાસ્ટમાં છીએ ને બા તો ગાઈ જો ડુંગળી બટાકાનું શાક બનાવી શકતો રોટલા બનાવ્યા છે ઘઉંના અને ઠંડુ દૂધ તો ખાવા માટે બેઠા છીએ ખાઈને તો ગાઈસ ખેતરમાં જવાનું છે કારણ કે દાંતરડો અત્યારે આપવાનો છે એટલે સવારે જેવા પહેલાં ઉઠશી ને એવા બાજરી વાઢવાનું ચાલુ કરવાનું છે એટલા માટે પહેલાં આપણે ખાઈ લઈએ ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગઈએ પહેલાં પછી દાંતેડો આપવા માટે જઈએ તો ગાઈસ જો આપણે તો ખાઈ લીધું છે ખાઈ પીને અને આપણે તો જો દાંતેડો લઈ લીધો છે ગાઈસ અને આપણે જઈએ છીએ એવું દાંતેડો લેવા માટે તો જો આ સાઈડ તો મમ્મીને તો ખાઈ પીને હું ગયા જો આ સાઈડ તો પપ્પાએ હું ગયા જો તો ઊંઘીએ જો એટલી વારમાં ઊંઘ ગઈ હતી હાલ તો ખાઈને ઊભો છે દાંતેડો હાલવા દઉં છું હાલ્યા એટલે સવારે વહેલા ચાલુ કરી દી કે હું તો પાછા સવારે દાંતેડોને બોનું કાઢું કે દાંતેડો નહોતો હાલે એટલે બેસી રહ્યા તો અત્યારે ચાલતા હોય એટલે સવારે સીધું ચાલુ જ થઈ જાય તો વહેલા ઉઠી પોસ વાગે નહીં તો ગાઈ ચલો તો ગાઈ જો આપણે તો દાંતેડો હાલીને આવી ગયા છીએ દાંતેડો હાલી દીધો એ એક વધારાનો દાંતેડો મંગાવ્યો પણ એ તો સવારે આપશું આપણે તો ચલો આપણો વ્લોગ ગાઈ આટલા પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં